ફૂલ ભગત આજ નથી થયું. આ તો વાગુ બાવો દઈને ભરે રોગોય. હેવી પ્રોટીન મિલ્ક. આમ તો કાંઈ નથી મારે કોઈ માનવું. મને એમ થાય કે મને કંટાળો આવે તો હું એમાં કંટાળો દઉં બધાને. બીજી ચાલુ છે મતલબ બંધ થઈ છે અત્યારે થોડા ચાલુ છે તો ખાલી વાર મોટું ચાલુ રહે બોલી જાવ એટલે અમે તો યાર અમે એવું છે કે જે એમાં છે ને અમે કંઈ વિચારતા નથી કે હું આમ બોલીશ હું તેમ બોલીશ. બસ કેમેરો ચાલુ છે ખાલી. હું તમને ચાંદો કેમ ગયો વટી જાવ અડધો ચાંદો આવી રહ્યો. એક માં જે છે બહુ છેટે છે. એ ચાંદો એના તારા હારે વાત કરે. કારણ કે ઈ સાંભળો કોપીરાઈટ આવે ભણવા બંધ કર ભોસડીનો બંધ કર કોપીરાઈટ આવી જાય મુઆ. જો લાઈટ વહી ગઈ. જો જીરો અહીંયા કેમેરામાં આવજો. સાચું લાગે તમારી આંખો ભૂરી છે કે નહીં? તારી એમ કરતો બાજુમાં તો મારી મિક્સિંગ તારી તો મિક્સ છે બહુ. ઓલી વામિકા જેમ લીલી ભૂરી બધી બે મિક્સ છે મારી. બરોબર આમ બે એક જ છે ને એટલે બસ. જરીક વધી ન ગયું હાલી ને બસ થોડુંક હાલ જાય. સાંભળ્યું કોઈ ના તો દેશ સાંભળ્યું. આમાં જે સાંભળશે ને એ તને કેસે પછી કે ભાઈ આમ લઈને આમ તમે બોલ્યા હતા. આમાં ઈ સાંભળે છે. આમાં ઈ સાંભળે છે. હજી તો ખાલી આ તારો ભાઈ ફોન આમ કયો છે અમારો ફોન કયો છે રિયલમી છે કદાચ ફોન વાય આમ પાસે ભાઈ બાકી સેમસંગ હોત અલ્ટ્રા કોઈ આઈફોન 17 ચાંદ ઉપર તેની મને ચાંદ ઉપર પોગી ગયા હતા આપણે. કાંઈ વાંધો નહીં. 2024 આવે જ છે. જો 2024માં દુનિયા ખતમ ના થઈ તો કમબેક તો આપણો કમબેક થાય. દુનિયા ખતમ થઈ ગઈ તો આપણી ખતમ દુનિયામાં તો આપણે આવી બરોબર. બાકી તો હવે કાંઈ નહીં તમારે જલસા ગમે તે એરિયામાં આવી જાય. જિંદગી જે જલસા ગમે ત્યારે ગમે એરિયો પકડાય. એર ઇન્ડિયામાં આવી જાય એર ઇન્ડિયામાં. બાકી તો ડે 2 આજે બધા એમ કહે કે ભાઈ નવા વર્ષનો પહેલો દી જો કે હા ઈ હેપી ન્યુ યર બધી વાત સાચી પણ બધા એમ કહે છે પણ આપણા ભારતીય કેલેન્ડર પ્રમાણે તો ઓલું નવો વર્ષ ઓલું જ ને બેસતું વર્ષ ઈ હા દિવાળી પછી બરોબર. આ તો હવે હું બધા કહેતા હોય ભાઈ બધા વેસ્ટર્ન કલ્ચર ને બધા શું વધારે રાખે છે તે બધા ન્યુ યર કરતા હોય. આ તો શું છે કે એક ઓલો અરે હેપી ન્યુ યર કીધું એમાં ના નહીં નવા વર્ષ આ વર્ષ પૂરું થઈ ગયું. એક વર્ષ મરી લીધું હજી અમુક વર્ષ બાકી. હજી એક વર્ષની પથારી ફરાવી નાખી. હજી અમુક વર્ષની પથારી ફરાવાની બરોબર. અરે ઓલાનો ફોન કાપ્યો તો વિડીયો બંધ થઈ ગયો વળી ભાઈ ચાલુ કર્યું. તો અમે આજ આખો રખડવાની તમારે હું રખડવાનું જ આખો વર્ષ. જો આમ તારા ભાઈની મૂછું આવે જોરદાર. હજી તો હું નાનકડો છું ને એટલે મારી દાઢી હરખી આવતી ને દાઢી આવશે તો મસ્ત બધું થઈ જાય વાળી. મૂછું તો હરખી છે જ. માણસો વિચાર કરે ને મારે હું ભૂલ આગળ હોઉં ને તો માણસો ની મને આવે ને તે વખાણ કરે મારી મૂછું ના. મૂછ તો બળિયા તેરી. મારા કરતા મોટી ઉંમરના 22 વર્ષના 25 વર્ષના છોકરાઓ એમના મોઢે રૂવાટી ના હોય. આમાં કેવું થયું કે અમે ગયા મોગલમાના મંદિરે બરોબર. તો ત્યાં અમે રસ્તામાં પડી ઓલી ગઈ કોણ કહેવાય હા ચેકપોસ્ટ પડી ને ચેકપોસ્ટમાં અમને ઊભા રાખ્યા. તો અમારા પિયુષભાઈ
પિયુષભાઈ હોન્ડા હાંકતા હતા તો પિયુષભાઈને પૂછ્યું ઉંમર છે તારી ગાડી હાંકવાની? હા એ કે આધાર કાર્ડ દેખાડ. ઓલો કે હું 20 વર્ષનો છું. એ આધાર કાર્ડ દેખાડ. હવે આધાર કાર્ડ શું સાહેબ, લાઇસન્સ દેખાડું તમને? એ સાહેબ તમને અમે લાઇસન્સ દેખાડી તો અમે 3 સવારી હતા, જો કે હોવું ના જોઈએ બરોબર. તો અમે 100 રૂપિયાની પહોંચ ફાડાવી દે. આ તો હું સાહેબને અમે એમ જ કહી દીધું સાહેબ પૈસા છે જ નહીં, તમે ડિટેન કરી નાખો ને બીજી હું પૈસા તો હતા નહીં જાજા. પછી સાહેબ એમ બોલે કે ભાઈ 100 રૂપિયાની પહોંચ ફાડે. તો અમે કીધું હાલો ભાઈ સાહેબ કે 100 રૂપિયાની ફાડ નાખે તો સાહેબ આગળ જાજી લપ ન કરાય, 100 રૂપિયાની ફાડી લેવાય બરોબર. તડ કરીએ તો પછી આપણે જ બઠાઈ જાય. અરે હા નહીં તો એવો લેખસ મને. હું કઈ એવો છોકરો છું? હું વ્યસનથી બહુ દૂર છું. કાલે જ અમે કેટલા વાગતા હતા ખબર? 2 વાગતા હતા. 2 વાગે આપણે સુદર્શન સેતુના ટી પોઈન્ટે ચેકિંગ હતું. ચેકિંગમાં કાયદેસર અમે ફૂંક મારી બરોબર. તો અમે આમ એવો પુરાવો દીધો કે અમે પીધેલા નથી, અમે દારૂ એ વસ્તુથી બધાથી બહુ દૂર છીએ. કાલે જ અમે પુરાવો દીધો. આ લોકોએ પુરાવો દીધો. તમે દીધો ને ભાઈ? હા લડકામાં આવે ભોસડીનો આવતોય નથી. તમે દીધો ભાઈ પુરાવો? હા દીધો જ ને. પેલા અમે જ ભાઈજાન દીધો. ના આ લોકોએ અમને અગાઉ ફોન કરી દીધો કે ભાઈ આમાં ફૂકું મરાવે બરોબર. ના હું પીતો જ નથી વાખરા. અમે એ બધી વસ્તુ દૂર છે, કારણ કે હજી મારી ઉંમર નથી ને, હું નાનકડો છું. હજી હું ફક્ત 19 વર્ષનો છું બરોબર. એટલે એવી બધી વસ્તુથી હું બહુ દૂર છું. કે આમ અમારા ગ્રુપમાં જો આવા હોય ને, જો આ દાઢીવાળા આમાં અહીંયા મૂછું આવી જાય તો કોકને લાગે કે ના છોકરાઓ મોટા છે. અમુક તો એની માને એવા ભર્યા જ. હમણાં જો 2 ઓલો આવશે સુપરવાઇઝર અમારો દિવ્યેશ આવશે ને, દિવ્યેશ તમને દેખાડું આમ ક્લીન કાંઈ નહીં આમ. અહીંયા ઓલી મૂછું રૂવાટી વીકી તો આમ કરે રાખતો, આમ કરે રાખતો આમ. હા તું ભાઈ પ્રોટીન દે. તું જાવ ને કાં દે પ્રોટીન હવે દે. આમ બાજુનો જે પાછળનો એરિયો એ બધું છે, પણ એ વસ્તુ હું સરકાર અમને માન્ય ના કરે ભાઈ કે એ વસ્તુ તમે વિડીયોમાં દેખાડી શકો, કારણ કે એ નેવી કોસ્ટગાર્ડના અંડરમાં આવે એટલે એ અમે દેખાડી ન શકીએ બરોબર. હે ના એ ખાલી ખોટા છદ મારી જોઈએ જ નહીં બરોબર. અમે દરબાર છીએ ભાઈ અમારી, અને જે વસ્તુની મનાઈ છે એ તો મનાઈ જ છે ભાઈ. એમાં કઈ આપણે લાગવા કાકીએ કે ભાઈ અમે તમને પહેલેથી જ ના કીધી હતી ને તમે ધરાડ આંગળી કરો ને પછી તમે ઓળખાણું દેખાડો છો. નહીં એવું નહીં કરવાનું બરોબર. આમ કરતો મોટું તારું છે ને, જો દાઢી મૂછવીના ચીકના તમને કહેતા હતા ને ચીકના. સૌથી વધારે અમારા ગ્રુપમાં રીચ પર્સન હોય ને, રીચ પર્સન યા ભાઈ જો હાલી મોટું છુપાડે જ ને બરોબર. સૌથી વધારે કોઈ રીચ પર્સન હોય ને અમારા ગ્રુપમાં તે તો જીમ તો આપણું કમ્પ્લીટ થઈ ગયું, પણ હોય રહ્યું જીમમાં લાઇટ જ નથી એટલે કે વિડીયો ઉતારી નાખ્યો. હવે સ્ટેપ કમ્પ્લીટ કરી લઈએ આપણે, પછી ઘરે ભાગશું આપણે. બાકી તો એકઈ કાંઈ અત્યારના ભેગા આવે એવા છે નહીં ભાઈ બધું બધાય બરાબર. એક જીમ કરે એવા છે નહીં, થોડાક દી આવે વળી પાછા ગાયબ થઈ જાય. સ્ટેપ કમ્પ્લીટ કરી લઈએ પછી આપણે ભેગા થાય એમાં. અરે આ કેમેરો રાખો આપણો યાર. હવે ચોખ્ખો થયો. બેટ દ્વારકા આવી ગયા. કાલે પછી એને ઉતાર્યું નહીં એટલે આપણે છે ને આજનું અહીંયા એન્ડ કરીએ છીએ બરોબર. અત્યારના તમે બેટ દ્વારકા કામ હતું તે કામ પતાવી લીધું અમારું બરોબર. હવે આપણે બીજે કોઈ વાર જડીએ આપણે.
આ કામ તો કાંઈ નતું પણ આમાં કેવું પડે યાર, તને નથી ખબર બરોબર. બાકી આમ ટ્રાફિક આમ જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત, આવજો.